માનનીય શ્રી ટ્રસ્ટી પ્રિન્સિપાલ સર, ગુરુજનો, વડીલો અને મારા વહાલા વિદ્યાર્થીઓ, હું તમને આજે 26મી જાન્યુઆરી વિશે થોડું કહીશ, તો તમે સાંભળજો. શહીદોનું સપનું જ્યારે સાચું થયું, હિન્દુસ્તાન ત્યારે સ્વતંત્ર થયું. ચાલો સલામ કરીએ તે વીરોને, જેના કારણે ભારત ગણતંત્ર થયું. આજે આપણો ભારત દેશ ગણતંત્ર દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યો છે, કેમ કે આપણો રાષ્ટ્ર તહેવાર છે. આ શુભ દિવસ પર આપ સૌને મારી હાર્દિક શુભકામનાઓ. આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો, પરંતુ 26મી જાન્યુઆરી 1950ના રોજ પૂર્ણ ગણતંત્ર થયું. એ આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ આજે હું વાત કરીશ એમની કે જાન ગુમાવી દેશ પ્રેમમાં એ દીવાના કોણ હતા. ભારતની આઝાદી માટે શહીદ થયા એ કોણ હતા? ભૂલી ગયા જે સગા સંબંધી દેશ માટે ઝંડો ઊંચો રહે સદાય એ કહેનાર કોણ હતા? એ વિભૂતિઓને યાદ કરીએ તો મહાત્મા ગાંધી, ભગતસિંહ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા ઘણા બધા મહાન લોકોએ દેશને આઝાદ કરવા માટે પોતાના લોહીનું પાણી અને હાડકાનું ખાતર કર્યું હતું, જેના લીધે આજે આપણે નિરાંતે શ્વાસ લઈ શકીએ છીએ. દેશની સુરક્ષા કાજે સરહદ પર મન મૂકીને લડનાર વીર સૈનિક જ્યારે આપણી સામેથી પસાર થાય ને, ત્યારે તેમને જય હિન્દ જરૂરથી કહેજો. આપણો આ જય હિન્દ તેમના માટે ભારત રત્નથી પણ મોટું ઇનામ હશે સાહેબ, ભારત રત્નથી પણ મોટું ઇનામ હશે. અને હા, દેશભક્તિનો અર્થ માત્ર દેશની સુરક્ષા માટે લડવું તે નથી, પરંતુ આપણે પણ ભારત માતાના સંતાન તરીકે દેશની સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ, અન્ન અને જળનો બગાડ ન કરીએ, વીજળીનો બગાડ ન કરીએ, સ્વચ્છતા રાખીએ, એ પણ એક દેશભક્તિ જ છે. 21મી સદી જ્ઞાનની સદી છે, તો આપણે પણ આપણા જ્ઞાનના બળે માતૃભૂમિની મહાનતાઓને આગળ વધારીએ. અંતમાં બસ હું એટલું જ કહીશ કે વતન અમારું એવું છે જેને છોડી ના શકે કોઈ, વતન અમારું એવું છે જેને છોડી ના શકે કોઈ, સંબંધ અમારો એવો છે જેને જોડી ના શકે કોઈ, હૃદય અમારું એવું છે એક છે અમારી જાન. ભારત અમારો દેશ છે, અમે ભારતની શાન, અમે ભારતની શાન. અસ્તુ. બોલો ભારત માતા કી જય. વંદે માતરમ.